ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ કરાઈ છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી નફો આપવાની લાલચ આપીને આરોપીઓએ પડાવ્યા લાખો રૂપિયા. સાયબર ક્રાઇમ સેલ દ્વારા જામનગર ખાતેથી આરોપીની ધરપકડ કરાઈ. સાયબર ક્રાઇમ સેલે આરોપી સચિન આસર, ચિરાગ ગુજરાતી અને અશોક કાણદરની ધરપકડ કરી. આરોપીઓએ ફરિયાદી પાસેથી 12 લાખથી વધુની રકમની છેતરપિંડી કરી. આ ગુનામાં અગાઉ આરોપી તેજસ સંઘવીને ઝડપી પાડવામાં આવ્યો. એ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક 12,20,000ની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં. એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો, એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી. એ ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે, તો એની ધરપકડ કરવામાં આવી હતી. પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને, તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતો હતો. પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે. સચિન સાથે સાથે જે 2 અન્ય એજન્ટ છે, ચિરાગ અને અશોક, એ બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે. જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર સાથે. અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે, અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે, એમનું નામ છે મણિભાઈ. તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક, અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો. આ જે ફ્રોડ છે એમાં 2 અકાઉન્ટમાં કુલ 12,20,000 રૂપિયા ગયા હતા. એમાંથી એ લોકો લગભગ 10 લાખ રૂપિયા રોકડથી મણિભાઈને આપ્યું છે અશોકભાઈએ, અને બીજા જે 2,20,000 રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો માણસોએ વેચણી કરી દીધું છે.